નમસ્કાર, સ્વાગત છે મારી ચેનલ આર્ટ ઓફ શ્લોકાસમાં. તો આજે એક રચના છે કોશિશ ઉપર. દુનિયામાં દરેક વ્યક્તિ પોતપોતાના જીવનમાં કંઈક ને કંઈક કોશિશમાં હોય છે. એ પછી સફળતા મેળવવાનું હોય, પૈસા કમાવાનો હોય કે કોઈ બગડેલા સંબંધને સુધારવાનો હોય. એને રચના રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. કે જખમ લઈ જાજેરા હું શિખરે ચડવાની કોશિશમાં હતો. કે જખમ લઈ જાજેરા હું શિખરે ચડવાની કોશિશમાં હતો. રાતનું અંધારું ઓઢીને સૂરજને અડવાની કોશિશમાં હતો. રાતનું અંધારું ઓઢીને સૂરજને અડવાની કોશિશમાં હતો. ને આગળની લાઈન છે કે દર્દો દબાવ્યા એટલા કે આંસુના શ્વાસ ખૂટવા લાગ્યા. ઘણી વાર કેવું હોય છે કે રડી લેવું જોઈએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ઘણા માણસો પાસે વ્યક્તિ નથી વાત કરવા માટે, પોતાના અંતરની વેદના કહેવા માટે. કે દર્દો દબાવ્યા એટલા કે આંસુના શ્વાસ ખૂટવા લાગ્યા. એકાંત ગોતીને એકલો હું રડવાની કોશિશમાં હતો. એકાંત ગોતીને એકલો હું રડવાની કોશિશમાં હતો. આગળનો શેર છે કે ભટકવાથી શું મળી જાય છે આપણા ભીતરનો ભેરું. હકીકત એ છે કે આપણી અંદર જે છે આપણે પોતાની જાત જ આપણો સર્વસ્વ, પોતાનો બેસ્ટ ફ્રેન્ડ માનીએ એવું છે. કે શું ભટકવાથી મળી જાય છે આપણા ભીતરનો ભેરું. પોતાની જાતને શોધવા રખડવાની કોશિશમાં હતો. પોતાની જાતને શોધવા રખડવાની કોશિશમાં હતો. તો બની શકે તો પોતાની જાતને શોધો, એકવાર જરૂર મળશે. સાચું કે? અને આ લાઈન છે કે અમુક માણસો પોતાના જીવનમાં લોકોનું ઘણું ખરાબ કર્યું હોય અને અમુક વાર એક ઠેસ લાગતા એના જીવનમાં ઘણા ફેરફાર થઈ જાય છે. તો એના ઉપર એક લાઈન છે કે ઠેસ લાગે જો જીવનમાં માણસ બની જાય. કહેવાનો મતલબ માણસ હોય કેવા ખાતર, શરીર એ માણસાઈ નથી. એની અંદરનો સ્વભાવ, એની અંદરનો માણસ શું છે કે ઠેસ લાગે જો જીવનમાં માણસ બની જાય. પોતાને માણસ બનાવવા પડવાની કોશિશમાં હતો. પોતાની જાતને માણસ બનાવવા પડવાની કોશિશમાં હતો. કે દુઆઓ લાખો મંગાય છે ખરતા તારલિયાઓને જોઈને. કે દુઆઓ લાખો મંગાય છે ખરતા તારલિયાને જોઈને. કિંમત ખરવાની જ હોય, જો કિંમત ખરવાની જ હોય તો હું ખરવાની કોશિશમાં હતો. અને જો કિંમત ખરવાની જ હોય તો હું ખરવાની કોશિશમાં હતો. છેલ્લો શેર હકીકત ઉપર કે સાંભળ્યું છે કે મૃત્યુને મળવાથી બધા દર્દો શમી જાય છે. કે સાંભળ્યું છે કે મૃત્યુને મળવાથી બધા દર્દો શમી જાય છે. મૃત્યુની ગોદમાં પોઢવા શ્લોક મરવાની કોશિશમાં હતો. કે મૃત્યુની ગોદમાં પોઢવા શ્લોક મરવાની કોશિશમાં હતો. જખમ લઈને જાજેરા શિખરે ચડવાની કોશિશમાં હતો. રાતનું અંધારું ઓઢીને હું સૂરજને અડવાની કોશિશમાં હતો. રાતનું અંધારું ઓઢીને હું સૂરજને અડવાની કોશિશમાં હતો. જો રચના પસંદ આવી હોય તો શેર કરો તમારા ગ્રુપમાં. અને મને સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.